નમો નમઃ. ધોરણ 11 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના સંસ્કૃત વિષય રાખનારા તમામ વિદ્યાર્થીઓને એલવી જોશીના નમસ્કાર. મિત્રો, આજે આપણે આપણા અભ્યાસક્રમમાં ગદ્ય પાઠ ક્રમાંક 14 લેવાના છીએ, જેનું શીર્ષક છે ચતસ્ત્રો વિદ્યાઃ. શું શીર્ષક છે? ચતસ્ત્રો વિદ્યાઃ. 4 પ્રકારની વિદ્યા. કઈ 4 પ્રકારની વિદ્યા? એના માટે પહેલાં ભૂમિકા આપણે સ્પષ્ટ કરીએ. આ પાઠ કૌટિલ્ય કૃત અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણમાંથી લેવામાં આવ્યો છે. અહીં અમુક બાબતની ચર્ચામાં સૌ પહેલાં પૂર્વ આચાર્યોના જે તે વિષયના મતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને છેલ્લે આચાર્ય કૌટિલ્ય પોતાના મતને રજૂ કરે છે. આ પ્રસંગે પ્રથમ માનવ, પછી બાહ્રસ્પત્ય અને પછી ઔશનસ એ 3 મતને નોંધ કરીને તે પછી કૌટિલ્ય પોતાનો મત રજૂ કર્યો છે. રાજા પોતાની સાહજિક પ્રતિભાથી રાજ્ય કાર્યમાં સફળ થતો હોય છે, પણ જો તેને વધારે પ્રમાણમાં અને કાયમી ધોરણે સફળ થવું હોય તો તેણે આ વિદ્યાનો આશ્રય લેવો જોઈએ. આ વિદ્યાઓ કઈ કઈ છે અને તેમનો ક્યારે, કેવી રીતે અને શા માટે ઉપયોગ કરવાનો હોય છે તેની સૂક્ષ્મ વિચારણા સૂત્રાત્મક રીતે અહીં કરવામાં આવી છે. આ ખાસ એક શબ્દ યાદ રાખજો, સૂત્રાત્મક શૈલી છે. અહીંયા તમારી સ્ક્રીન ઉપર તમને પાઠ દેખાય છે, તમને થશે હાશ હમણાં 10 મિનિટમાં આ તો પાઠ પૂરો થઈ જશે, બહુ ટૂંકો છે. પણ ટૂંકો હોવા છતાં માર્મિક એટલા માટે છે કે અહીંયા સૂત્રાત્મક વાત કરી છે. દરેક શબ્દને બરાબર સમજવો પડશે. તો આપણે શરૂ કરીએ એનો અનુવાદ. ત્રયી વાર્તા દંડનીતિ ચ ઇતિ માનવાહ. હવે અહીંયા 3 શબ્દો રહેલા છે, ત્રયી, વાર્તા અને દંડનીતિ. એ ત્રણેયનો અર્થ શું છે હું તમને સમજાવું છું. પહેલાં ત્રયી. ત્રયી એટલે 3 વેદ. કયા 3 વેદ? ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. તમને વિવરણાત્મક નોંધમાં પણ પૂછાય, ત્રયી પૂછાય તો આ રીતે લખવાનું, વાર્તા પૂછાય તો આ રીતે લખવાનું અને દંડનીતિ પૂછાય તો તમારે હું જે વાત કરું છું તે પ્રમાણે તમારે લખવું પડે. એટલે પેલું છે ત્રયી. ત્રયી એટલે 3 વેદ. પછી કારણ કે ચતુર્વેદ તો પછી કહેવાય, અથર્વેદની સમાવેશ તો પછી થયો. પહેલાં 3 વેદ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદનો જ સમાવેશ થતો હતો. પછી વાર્તામાં ડબલ ત છે, જોજો યાદ રાખજો, ખાલી વાર્તા નથી, વાર્તા. વાર્તાનો અર્થ અહીંયા સ્ટોરી એ રીતે લેવાનો નથી. વાર્તામાં 3 વસ્તુનો સમાવેશ થશે. વાર્તા એટલે કૃષિ, ખેતી. બીજો શબ્દ છે એમાં આવશે પશુપાલન અને ત્રીજો શબ્દ આવશે વેપાર. કૃષિ કોણ કરે છે? તો કે ખેડૂત કરે છે. પશુપાલન તો કે એ પણ ખેડૂતો કે માલધારીઓ કરતા હોય છે અને વેપાર એ વેપારી કરતા હોય છે. હવે ત્રીજો શબ્દ આવે છે દંડનીતિ. દંડનીતિનો અર્થ થાય દોષિત જે વ્યક્તિ હોય, અપરાધી જે વ્યક્તિ હોય એને દંડ આપવાની નીતિ. આ 3 શબ્દો. ઇતિ માનવાહા. એમ, ઇતિ એટલે એમ. માનવાહાનો અર્થ થાય મનુના મતને માનનારા માનવો છે. માનવો છે, પણ એ માનવો કોના મતને માને છે આપણે લેવું છે? મનુના મતને માને છે. મનુ ભગવાન, જેમણે મનુસ્મૃતિ ગ્રંથ લખ્યો છે. એટલે જો પેલી એક માત્ર નાનકડી લીટીનો અનુવાદ કેટલો મોટો થાય છે. હવે જ્યારે જ્યારે ફરીવાર ત્રયી શબ્દ આવશે, વાર્તા આવશે, દંડનીતિ આવશે, ત્યારે મારે આ તમને સમજાવવું નહીં પડે કે અંદર શું આવે. એક વખત ફરી એક વખત સમજાવી દઉં છું 3 શબ્દોને. ત્રયીનો અર્થ શું થાય? ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તાનો અર્થ શું થાય? કૃષિ, પશુપાલન અને વેપાર. દંડનીતિનો અર્થ શું થાય? તો કે અપરાધીને દંડ આપવાની નીતિ. અને માનવાનો અર્થ શું થાય? તો કે મનુને મતને માનનારા માનવો.
બરાબર છે. હવે એ લીટીનો એક અનુવાદ હું કરું છું. જુઓ, નાનકડી લીટીનો આ રીતે અનુવાદ કરવું પડશે. 3 વેદ, કૌંસમાં લખજો ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, પછી અલ્પવિરામ આવશે ને. 3 વેદ, પછી વાર્તા, એમાં કૌંસમાં લખજો કૃષિ, પશુપાલન અને વેપાર, અને દંડનીતિ એટલે કે અપરાધીને દંડ આપવાની નીતિ, એમ મનુના મતને માનનારા માનવો છે. હવે આગળ વાર્તા, દંડનીતિ, ચૈતિ બહારસ્પત્યા. હવે વાર્તા અને દંડનીતિ બે શબ્દો હવે એને મારે સમજાવવાની જરૂર નથી, એમને હું બોલીશ. વાર્તા એટલે તમને ખબર પડી ગઈ કૃષિ, પશુપાલન અને વેપાર. દંડનીતિ એટલે ખબર પડી ગઈ અપરાધીને આપવાનો દંડ. હવે અહીંયા અનુવાદ આમ કરીશું. વાર્તા અને દંડનીતિ એમ બહારસ્પત્યા, બૃહસ્પતિના મતને સ્વીકારનારા બહારસ્પતિઓ છે. બહારસ્પતિઓ એટલે બૃહસ્પતિ ગુરુ, બૃહસ્પતિના મતને સ્વીકારનારા બહારસ્પતિઓ છે. હવે આગળ દંડનીતિ એકા વિદ્યા ઇતિ ઔશનશઃ. હવે ઔશનસ્ય એ શું માને છે? તો કે દંડનીતિ એક વિદ્યા છે, દંડનીતિ જ એક વિદ્યા છે, એમ ઉશનસનો મત સ્વીકારનારા સૌ ઔશનસ છે. જો ત્યાં માનવો છે, બહારસ્પતિઓ છે, ઔશનસ છે, પણ ત્રણેયમાં આપણે ઉમેરવું પડશે. શું ઉમેરવું પડશે? માનવામાં આપણે શું ઉમેરીએ છીએ? મનુના મતને સ્વીકારનારા, બૃહસ્પતિના મતને સ્વીકારનારા અને ઉશનસના મતને સ્વીકારનારા. ઉશનસ એ ઋષિ છે, એના મતને સ્વીકારનારા ઔશનસ છે. હવે આગળ ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય. 4 વિદ્યા છે એ કૌટિલ્યનો મત છે. શું? કૌટિલ્ય શું કહે છે? 4 જ વિદ્યા છે એમ કૌટિલ્ય કહે છે. અને તે કઈ છે? જો 3 વિદ્યા તો આપણી પાસે આવી ગઈ છે. કઈ? એક ત્રયી, એક વાર્તા અને એક દંડનીતિ. હવે ચોથી વિદ્યા કઈ છે આપણે જોઈએ. તાચ અને તે કઈ છે? તો કે પેલી આન્વીક્ષિકી, બીજી ત્રયી, ત્રીજું વાર્તા, ચોથું દંડનીતિ. જોયું? આમાં ત્રયી, વાર્તા અને દંડનીતિ આપણું જાણીતું છે. હવે ચોથી નવી કઈ આવી? તો કે આન્વીક્ષિકી આવી. હવે આન્વીક્ષિક એટલે શું એનો અર્થ પણ આપણે સમજવો પડે ને. આન્વીક્ષિકી એટલે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવનારી વિદ્યા. આ શબ્દો તમારે પાકા કરવા પડશે. થોડોક કઠિન પાઠ છે સૂત્રાત્મક શૈલી હોવાને કારણે. આન્વીક્ષિકી ફરીવાર બોલું છું, યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવનારી વિદ્યા. બરાબર છે? હવે એનો અનુવાદ કરું. જુઓ, તાચ અને તે આન્વીક્ષિકી, કૌંસમાં લખવાનું, યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવનારી વિદ્યા, ત્રયી, વાર્તા અને દંડનીતિ છે. એમાં પછી કૌંસમાં લખવાની જરૂર નથી, કારણ કે ઉપર એક વખત આપણે લખ્યું છે. આગળ સાંખ્યમ યોગો લોકાયતમ ચ ઇતિ આન્વીક્ષિકમ. હવે અહીંયા 2 શબ્દ આવ્યા છે, એક છે સાંખ્ય અને યોગ. હવે સાંખ્ય એટલે શું મારે તમને સમજાવવું પડે. સાંખ્ય એટલે એક દર્શન છે. આપણા કુલ 6 દર્શન છે મિત્રો. ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. એમાં જે સાંખ્ય દર્શન છે એનું તત્વ, એનો બોધ શું છે? તો કે પ્રકૃતિ અને પુરુષ 2 તત્વમાંથી આ સૃષ્ટિનું સર્જન થયું છે. એટલે એમાં પ્રકૃતિ અને પુરુષની વાત આવશે. એટલે કૌંસમાં આપણે લખશું સાંખ્ય એટલે પ્રકૃતિ અને પુરુષનું વિવેચન દર્શાવતો દર્શન. હવે બીજો શબ્દ છે યોગ. પતંજલિ રચિત અષ્ટાંગ યોગ નામનું દર્શન શાસ્ત્ર. એટલે 2 શબ્દો થયા, સાંખ્ય અને યોગ. પછી આગળ સાંખ્ય દર્શન અને યોગ દર્શન લોકાયતમ ચ આન્વીક્ષિકી. અને ત્રીજું લોકાયતમ. લોકાયતમ એટલે ન્યાયશાસ્ત્ર. શું? ન્યાયશાસ્ત્ર એ આન્વીક્ષિકી છે. જો આન્વીક્ષિક એટલે સત્ય પરીક્ષણ કરનારી વિદ્યા, પણ અહીંયા વધારે સમજાયું છે આન્વીક્ષિક એટલે શું? તો કે એમાં સાંખ્ય દર્શન આવી જાય, યોગ દર્શન આવી જાય અને ન્યાય દર્શન, ન્યાયશાસ્ત્ર આવી જાય છે.
આમ તો એ દર્શન જ છે, 3 દર્શન છે. આપણે 6 દર્શનમાંથી ન્યાય, સાંખ્ય અને યોગ એ ત્રણેય શું છે? કારણ કે ત્રણેયમાં એક જ વાત આવે છે કે યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવે છે. આ ત્રણેય દર્શન એ આન્વીક્ષિકી છે. આગળ કહે છે ધર્મા ધર્મૌ ત્રયામ. હવે ત્રયની વાત કરી છે આગળ આપણે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ છે, પણ એ ત્રય શું છે? તો કે ધર્મ ને અધર્મ છે, એટલે કર્તવ્ય અને અકર્તવ્ય એ ત્રયી છે. વેદમાં એ જ છે કે શું તમારે કર્મ કરવું જોઈએ અને અકર્તવ્ય એટલે શું કર્મ ન કરવા જોઈએ. એમાં વિધિ પણ છે અને નિષેધ પણ છે. એટલે ધર્મ અધર્મ ત્રયામ શું? કર્તવ્ય અને અકર્તવ્ય એ ત્રયી છે. અર્થ અનર્થ વાર્તાયામ, વાર્તાને હજુ સમજાવે છે આગળ. અર્થ અને અનર્થ, વાર્તામાં શું આવે? વેપાર, ગોપાલન, બરાબર છે, પશુપાલન, આ બધું જ એમાં આવે છે. કૃષિ, તો એના દ્વારા પૈસાની લેવડ દેવડ થશે. એટલે અહીંયા એની વાત કરી છે અર્થ અને અનર્થ. અર્થ એટલે પૈસો મેળવવો, અનર્થ એટલે પૈસો આપવો. તો અર્થ અનર્થ એ વાર્તા છે. હવે દંડનીતિ શું છે? તો કે નય અપનયૌ, ન્યાય અને અન્યાય એ દંડનીતિ છે. જ્યારે નીતિ જાહેર કરવામાં આવે, અપરાધીને જ્યારે દોષિત જાહેર કરવામાં આવે છે ત્યારે કોઈને ન્યાય મળે છે, કોઈને અન્યાય થાય છે. એટલે ત્યાં અન્યાય નથી થતો, પણ ત્યાં સાચી રીતે એક પક્ષને જ ન્યાય મળવાનો છે. બંને પક્ષને ક્યારેય ન્યાય મળી શકે નહીં. જે ખોટો હોય એને ક્યાંથી ન્યાય મળી શકે એ વાત અહીંયા ખાસ સમજાવી છે. જોયું? માત્ર 2.5 લીટી છે, પણ કેટલી કઠિન છે એ તમે સમજી શકો છો. હું અનુવાદ કરું છું. ત્રયી વાર્તા, તમે એમાં બરાબર ધ્યાન રાખજો. ત્રયી વાર્તા દંડનીતિ ઇતિ માનવાહ. હું અનુવાદ કરું છું. ત્રયી એટલે 3 વેદ, કૌંસમાં લખવાનું ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. વાર્તા, કૌંસમાં લખવાનું કૃષિ, પશુપાલન અને વેપાર. દંડનીતિમાં કંઈ શું નહીં લખો તો ચાલશે. દંડનીતિ એ મનુના મતને માનનારા માનવો છે. વાર્તા દંડનીતિ ચૈતિ, વાર્તા અને દંડનીતિ એ બૃહસ્પતિના મતને માનનારા બાહસ્પતિઓ છે. દંડનીતિ જ એક વિદ્યા છે એમ ઉશનસના મતને માનનારા ઔશનસ છે. 4 જ વિદ્યા છે એમ કૌટિલ્ય કહે છે, અને તે આન્વીક્ષિકી એટલે કૌંસમાં લખવાનું યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવનારી વિદ્યા ત્રયી, વાર્તા અને દંડનીતિ છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન અને ન્યાય શાસ્ત્રમાં કૌંસમાં નહીં લખો તો ચાલશે. સાંખ્ય દર્શન, યોગ દર્શન અને ન્યાય શાસ્ત્ર એટલે કે ન્યાય દર્શન એ આન્વીક્ષિકી છે. ધર્મ અધર્મૌ ત્રયામ, કર્તવ્ય અને અકર્તવ્ય ત્રયી છે. 3 વેદ છે. અર્થ અને અનર્થ એ વાર્તા છે. ન્યાય અને અન્યાય એ દંડનીતિ છે. સમજાઈ ગયું? ચાલો એક વખત સીધો અનુવાદ કરું છું. ત્રયી ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. વાર્તા કૃષિ, પશુપાલન અને વેપાર. અને દંડનીતિ એ મનુના મતને માનનારા માનવો છે. વાર્તા અને દંડનીતિ એ બૃહસ્પતિના મતને માનનારા બાહસ્પતિઓ છે. દંડનીતિ જ એક વિદ્યા છે એમ ઉશનસના મતને માનનારા ઔશનસો છે. 4 જ વિદ્યા છે એમ કૌટિલ્ય કહે છે, અને તે આન્વીક્ષિકી યોગ્ય પરીક્ષણ દ્વારા સત્ય દર્શન કરાવતી વિદ્યા ત્રયી, વાર્તા અને દંડનીતિ છે. સાંખ્ય દર્શન, યોગ દર્શન અને ન્યાય દર્શન એ આન્વીક્ષિકી છે. કર્તવ્ય અને અકર્તવ્ય એ ત્રયી છે. અર્થ અને અનર્થ એ વાર્તા છે. ન્યાય અને અન્યાય એ દંડનીતિ છે. હવે બીજો પરિચ્છેદ. બલા બલે ચ એતાસામ હેતુભિ અન્વીક્ષમાણા આન્વીક્ષિકી. બલ અને અબલ. બલ એટલે બળ અને અબળ એટલે નિર્બળ. 2 વિરોધી શબ્દ છે. જેમ આગળ ધર્મા ધર્મો, અર્થા નર્થો, નયા પણ નયો આવ્યું છે એમ બલા બલે છે.
વળી ભલે ભલે નથી, અહીંયા ધ્યાન રાખજો. બલ એટલે કે સબળ અને નિર્બળ. સબળ અને નિર્બળ એતાસામ ચ એતાસામ એમનું હેતુભિઃ ન્યાય વડે, હેતુ એટલે ન્યાય વડે, અન્વીક્ષમાણાઃ પરીક્ષણ કરાતી વિદ્યા તે શું છે? આન્વીક્ષિકી છે. અહીંયા આન્વીક્ષિકીની પાછી સંકલ્પના સમજાવી છે. શું કીધું છે? આન્વીક્ષિકી એટલે સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા બરાબર જોવામાં આવે છે અને પછી એને પ્રસ્થાપિત કરવામાં આવે છે, એ આન્વીક્ષિકી છે. સબળ અને નિર્બળ એમનું એતાસામ એટલે એમનું હેતુભિઃ ન્યાય વડે અન્વીક્ષમાણાઃ પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વીક્ષિકી છે. તે આન્વીક્ષિકી, સા આન્વીક્ષિકી લોકસ્ય ઉપકરોતિ લોકો પર ઉપકાર કરે છે, કારણ કે સાચો રાહ બતાવે છે. વ્યસને અભ્યુદયે, વ્યસન એટલે વ્યસન નહીં પણ આપત્તિ, મુશ્કેલીનો સમય. આપત્તિમાં અને અભ્યુદયે એટલે પ્રગતિમાં, આપત્તિમાં અને પ્રગતિમાં બુદ્ધિ વિચારોને અવસ્થાપયતી સ્થાપિત કરે છે. ગમે એવું મુશ્કેલીનો સમય હોય કે પ્રગતિનો સમય હોય, એમાં વિચારને, સાચા વિચારને સ્થાપિત કરે છે કે આ વસ્તુ આમ જ હોઈ શકે. પ્રજ્ઞા, વાક્ય, ક્રિયા, ત્રણ શબ્દો રહેલા છે. પ્રજ્ઞા એટલે આમ તો બુદ્ધિ થાય, પણ અહીંયા એનો અર્થ બુદ્ધિમાં શું આવે? આપણને વિચાર આવે છે. વાક્ય દ્વારા શું બોલીએ છીએ? વચન. અને ક્રિયા એટલે કર્મ. વિચાર, વચન અને કર્મમાં રહેલી વૈશારદ્યમ, વૈશારદ્યમ એટલે નિપુણતા, વૈશારદ્યમ એટલે નિપુણતાને કરોતી સંપન્ન કરે છે. બરાબર છે? એને સંપન્ન કરે છે. કોને સંપન્ન કરે છે? વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન કરે છે. કોણ? તો કે આન્વીક્ષિકી. એટલે આખો બીજો પરિચ્છેદ છે એ આન્વીક્ષિકી વિશે સમજાયું છે. ફરીવાર આપણે જોઈએ બલાબલે ત્યાંથી. સબળ અને નિર્બળ એમનું હેતુભિઃ ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા આન્વીક્ષિકી છે. તે વિદ્યા લોકો ઉપર ઉપકાર કરે છે. આપત્તિમાં અને પ્રગતિમાં વિચારને સ્થાપિત કરે છે. બુદ્ધિમાં એટલે વિચારને સ્થાપિત કરે છે. વિચાર, પ્રજ્ઞા એટલે વિચાર, વચન અને ક્રિયાની નિપુણતાને કરોતી સંપન્ન કરે છે. સીધો અનુવાદ એકવાર કરું છું. સબળ અને નિર્બળ એમનું ન્યાય વડે પરીક્ષણ કરાતી વિદ્યા તે આન્વીક્ષિકી છે. તે આન્વીક્ષિકી લોકો ઉપર ઉપકાર કરે છે. આપત્તિમાં અને પ્રગતિમાં વિચારને સ્થાપિત કરે છે. વિચાર, વચન અને કર્મમાં રહેલી નિપુણતાને સંપન્ન કરે છે. હવે આગળ આપણે જોઈએ એ ત્રય વિશે સમજાય છે. ત્રય એટલે આપણને ખબર છે કે ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ. બરાબર છે? પણ એ પહેલાં એક સૂચના આપી દઉં કે આ પાઠને બરાબર ધ્યાનથી સાંભળજો. અનુવાદ લખવો હોય તો લખતા જજો, કારણ કે તમારી જે સ્વાધ્યાયની નોટબુકમાં છે આપણે ક્યારેય કોઈ ગદ્યપાઠ લખવાનું કહેતા નથી, પણ આ ગદ્યપાઠ તમારે લખવાનો રહેશે. અને પછી જ્યારે આ પૂરો થશે ત્યારે તમને હું વ્યક્તિગત તમારા નંબર ઉપર એ પ્રશ્ન પણ પૂછવાનો છું. મૌખિક કસોટી પણ લેવાશે, એટલે ખાસ ધ્યાનપૂર્વક આ પાઠને સાંભળવો, સમજવો. ચાલો આગળ. સામ, રોગ, યજુર્વેદ ત્રયાહિ રક્ષિતો લોકઃ પ્રસિદ્ધતિ ન સિદતી, એ રીતે સમજાયું છે. જો પેલો શબ્દ છે સામ, પછી જે શબ્દ છે તેમાં રુક શબ્દ રહેલો છે, રુક. પછી છે યજુર્વેદાહા, પછી છે ત્રયઃ અને પછી છે ત્રયી. એટલે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રયી છે. મેં અગાઉ કહી દીધું છે, હવે અહીંયા સમજાવે છે. ત્રયાહિ ખરેખર ત્રયી વડે, આ ત્રણ વેદ વડે, રક્ષિત લોક, આ લોક
રક્ષાયેલો સમાજ પ્રસન્ન રહે છે, ન સીદતી દુઃખી થતો નથી. એટલે સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ 3 ત્રયી છે. ખરેખર આ ત્રયી વડે રક્ષાયેલો આ સમાજ પ્રસિદ્ધથી પ્રસન્ન રહે છે, દુઃખી થતો નથી. એ લીટીનો સીધો અનુવાદ એકવાર કરું છું. સામવેદ, ઋગ્વેદ અને યજુર્વેદ એ ત્રયી છે, એ 3 ત્રયી છે. ખરેખર ત્રયી વડે રક્ષાયેલો આ સમાજ પ્રસન્ન રહે છે, દુઃખી થતો નથી. હવે કોના વિશે સમજાવું છે? વાર્તા વિશે. પહેલાં આન્વિક્ષિકી વિશે સમજાવ્યું છે, પછી ત્રયી વિશે સમજાવ્યું છે, હવે વાર્તા વિશે સમજાવે છે. કૃષિ પશુપાલ્યે વાણિજ્યા ચ વાર્તા. કૃષિકર્મ, પશુપાલન અને વેપાર એ વાર્તા છે. ધાન્ય પશુ, ધાન્ય એટલે અનાજ, પશુ એટલે પશુ, વચ્ચે શબ્દ છે હિરણ્ય, હિરણ્ય એટલે સોનું, પછી આગળ શબ્દ છે કુપ્ય એટલે તાંબુ, પછી શબ્દ છે વિષ્ટિ એટલે ઉદ્યોગ, પ્રદાન આપતી હોવાને કારણે ઉપકાર કરનારી છે, ઔપકારિકી એટલે ઉપકાર કરનારી છે. શું ઉપકાર કરનારી છે? આ વાર્તા એ શું આપે છે? અનાજ આપે છે આપણને, પશુ આપે છે, સોનું આપે છે, તાંબુ આપે છે, ઉદ્યોગ આપે છે. આ બધા વ્યવહારિક છે, આ વેપાર સાથે સંકળાયેલ વસ્તુ છે. આપે છે એટલે આપણા માટે ઉપકારક છે. એટલે કૃષિ, પશુપાલન અને વેપાર એ વાર્તા છે. ધાન્ય એનો અર્થ અનાજ, પશુ એટલે પશુ, હિરણ્ય એટલે ખાસ યાદ રાખજો સોનું, અને કુપ્ય શબ્દ વચ્ચે છે એને યાદ રાખજો તાંબુ, અને વિષ્ટિ એટલે ઉદ્યોગ, ફેક્ટરી, વ્યવસાય. આપત્તિ હોવાથી તે ઉપકાર કરનારી છે. સીધો અનુવાદ કરું છું એકવાર. કૃષિ, પશુપાલન અને વેપાર એ વાર્તા છે. અનાજ, પશુ, સોનું, તાંબુ અને ઉદ્યોગ આપતી હોવાથી તે ઉપકાર કરનારી છે. હવે પછીની લીટી, આન્વિક્ષિકી, ત્રયી અને વાર્તા ત્રણેય શબ્દો પાછા આપ્યા છે. એટલે આપણે હવે કહેવાની જરૂર નથી આન્વિક્ષિક એટલે શું, ત્રયી એટલે શું, વાર્તા એટલે શું. હવે મગજમાં બરાબર બેસી ગયું છે. આન્વિક્ષિકી, ત્રયી અને વાર્તા એ યોગક્ષેમ સાધનો દંડ, યોગક્ષેમના સાધનવાળો દંડ છે. યોગક્ષેમ, યોગ એટલે પ્રાપ્ત કરવું અને ક્ષેમ એટલે પ્રાપ્ત કરેલાને સાચવી રાખવું, એને ક્ષેમ કહેવાય. યોગ ક્ષેમમ વહામ્યહમ, ગીતામાં આ શબ્દ આવે છે. તો યોગ એટલે મેળવવું કંઈ પણ જ્ઞાન, અને ક્ષેમ એટલે જ્ઞાનને જાળવી રાખવું. એટલે એ યોગક્ષેમને દંડ છે, સાધનવાળો દંડ છે. તસ્ય નીતિ દંડ નીતિ, તેની નીતિ એ દંડ નીતિ છે. અહીંયા દંડને સમજાવ્યો છે, બરાબર છે. ફરીથી, આન્વિક્ષિકી, ત્રયી અને વાર્તા એ યોગક્ષેમના સાધનવાળો દંડ છે. શું છે? યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તેની નીતિ દંડ નીતિ છે. સીધો એકવાર અનુવાદ કરું છું એનો. આન્વિક્ષિકી, ત્રયી અને વાર્તા એ યોગક્ષેમના સાધનવાળો દંડ છે. તેની નીતિ દંડ નીતિ છે. અહીંયા વાત પૂરી થાય છે. હવે નવી વાતો કરે છે. હવે આપણે જોઈએ એ શું કહેવા માગે છે. અહીંયા જે ત્રયી, વાર્તા, દંડ નીતિ, આન્વિક્ષિકી એ વાત પૂરી થાય છે, પણ છતાંય એને પાછું કઈ રીતે પ્રાપ્ત થાય એ સમજાવે છે આપણને. સાચો અને તે, સાચો એટલે અને તે, અલબ્ધ લાભાર્થા, અલબ્ધ એટલે અપ્રાપ્ત, લબ્ધ એટલે પ્રાપ્ત અને અલબ્ધ એટલે અપ્રાપ્ત, અને તે અપ્રાપ્ત વસ્તુને લાભાર્થા મેળવી આપનાર. હવે લાભાર્થા શબ્દ એની સાથે જોડાયેલો છે. જો લબ્ધ એટલે પ્રાપ્ત વસ્તુનું પરિરક્ષણી, રક્ષણ કરનાર. હવે એની હારે જોડાયેલો શબ્દ છે રક્ષિત, રક્ષાયેલ વસ્તુને વર્ધની, વિવર્ધની, વધારનારી. એની સાથે જોડાયેલો શબ્દ છે વૃદ્ધસ્ય,
એટલે વૃદ્ધિ પામેલાની તીર્થેષુ તીર્થરૂપ ક્યાં તો કે પવિત્ર સ્થળોમાં પ્રતિપાદની પ્રસ્થાપિત કરી આપનારી છે. તસ્યામ તેમાં આયતા લોકયાત્રામ લોકવ્યવહાર લોકયાત્રા એટલે લોકવ્યવહાર આયતા રહેલો છે. તસ્માત નીચેની લીટીમાં તસ્માત તેથી લોકયાત્રાર્થી તેથી પ્રજાના હિતનો વ્યવહાર કરનાર રાજા તસ્માત લોકયાત્રાર્થી તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજાએ હંમેશા નિત્યમ એટલે હંમેશા ઉદ્યત દંડ આપવામાં સ્યાત તૈયાર રહેવું જોઈએ. હંમેશા દંડ આપવામાં એણે તૈયાર રહેવું જોઈએ. અહીંયા એ વાત કરી છે. અહીંયા આખી દંડ નીતિની વાત કરી છે. ફરીથી ચાલો. સાચો અને તે સાચો એટલે અને તે અલબ્ધ લાભાર્થા અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર લબ્ધ પરિરક્ષણી. જો દરેકમાં બે શબ્દો રહેલા છે પહેલો અને બીજો જે શબ્દ છે પછીના શબ્દમાં પહેલો શબ્દ બની જશે. દરેકમાં છેક સુધી એવું ચાલે છે. અને તે અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનારી અને રક્ષાયેલ વસ્તુને વધારનારી તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં પ્રસ્થાપિત કરી આપનારી છે. શું તો કે દંડનીતિ. બરાબર છે. અને તે દંડનીતિ આપણે એમ લેશું. તસ્યામ આયતા તેમાં લોકવ્યવહાર રહેલો છે. તસ્યામ એટલે તેમાં લોકયાત્રા એટલે લોકવ્યવહાર આયત્તા એટલે રહેલો છે. તેથી રાજાએ લોકયાત્રાર્થી પ્રજાના હિતનો વિચાર કરીને લોકયાત્રાથી પ્રજાના હિતનો વિચાર કરીને દંડ આપવામાં નિત્યમ હંમેશા ઉદ્યત સ્યાત તૈયાર રહેવું જોઈએ. સીધો અનુવાદ કરું છું હવે. અને તે દંડ નીતિ અપ્રાપ્ત વસ્તુને મેળવી આપનાર પ્રાપ્ત વસ્તુનું રક્ષણ કરનાર અને રક્ષાયેલ વસ્તુને વધારનાર તેમજ વૃદ્ધિ પામેલાને તીર્થરૂપ પવિત્ર સ્થળોમાં પ્રસ્થાપિત કરી આપનારી છે. તેમાં લોકવ્યવહાર રહેલો છે. તેથી રાજાએ પ્રજાના હિતનો વિચાર કરનાર રાજા એમ લેશું. તેથી પ્રજાના હિતનો વિચાર કરનાર રાજાએ હંમેશા દંડ આપવા તૈયાર રહેવું જોઈએ. ત્યાર પછીની લીટી રાજા વાર્તા વડે વાર્તા એટલે પશુપાલન ખેતી અને વેપાર. રાજા વાર્તા વડે પ્રાપ્તેન કોશેન પ્રાપ્ત ધન ભંડાર વડે ધન રાશિ વડે એ પૈસા નથી મળે એને રાજાને પ્રજાયામ પ્રસ્થાપિન અને પ્રજામાં સ્થાપિત કરેલ દંડ વડે સ્વપક્ષમ પોતાના સમુદાયને અને પરપક્ષમ બીજાના સમુદાયને વશ કરે છે. બીજાનો સમુદાય એટલે શત્રુઓને, પોતાનો પક્ષ એટલે સ્વજનો અને શત્રુઓને વશ કરે છે. બધાને વશમાં રાખે છે. શેના વડે? દંડ દ્વારા અને ધન પ્રાપ્તિ પણ કરે, પણ બેય પાસેથી કરે છે. બંને બધા જ એના માટે સરખા હોય છે. સ્વજનો પાસે પણ ટેક્સ લે છે અને શત્રુઓ પાસે પણ ટેક્સ લે છે. અત્યારના સંદર્ભમાં વાત કરું તો ફરીથી રાજા વાર્તા વડે પ્રાપ્ત કરેલ ધન રાશિથી પ્રજાએ સ્થાપિત કરેલ દંડ વડે પોતાના અથવા સ્વજનોને તેમજ શત્રુઓને પરપક્ષમ શત્રુઓને વશ કરે છે. સીધો અનુવાદ કરું છું. રાજા વાર્તા વડે પ્રાપ્ત કરેલ ધન રાશિ દ્વારા
તેમજ પ્રજામાં સ્થાપિત કરેલ દંડ વડે સ્વજનોને અને શત્રુઓને વશ કરે છે. છેલ્લી લીટી, આન્વીક્ષિકી ત્રયીમ ચ વિદ્યામ શિષ્ટેભ્ય ઉપયુજ્યિત. આ ચારે ચાર વિદ્યાઓ કોની પાસેથી પ્રાપ્ત કરવી એની વાત કરી છે. આન્વીક્ષિકી છે એટલે કે આપણે જોયું ન્યાય દર્શન, યોગ દર્શન અને સાંખ્ય દર્શન. તો આ આન્વીક્ષિકી છે. અને બીજું ત્રયી છે, 3 વેદ છે. એ વિદ્યા છે ને શિષ્ટેભ્ય ઉપયુજ્યિત. શિષ્ટેભ્ય કોની પાસેથી? તો કે પ્રબુદ્ધ લોકો પાસેથી. શિષ્ટેભ્ય એટલે પ્રબુદ્ધ, જે વિદ્વાન હોય એની પાસેથી જાણવી જોઈએ. હવે આગળ કે છે વાર્તામ અધ્યક્ષેભ્ય ઉપયુજ્યિત. વાર્તા જે છે વેપાર ને ખેતી ને પશુપાલન, એ અધ્યક્ષેભ્ય, અધ્યક્ષ અગ્રેસર લોકો પાસેથી જાણવી જોઈએ, પ્રાપ્ત કરવી જોઈએ. અને દંડ નીતિ છે એ વક્તૃ પ્રયોક્તૃભ્ય. ત્યાં શું શબ્દ છે? પહેલો શબ્દ છે વક્તૃ. વક્તૃ એટલે પ્રવચન અને પ્રયોક્તૃમ એટલે પ્રયોગ. પ્રવચન અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. આવા 3 લોકો પાસેથી 4 વિદ્યા મેળવવી જોઈએ. ચારે 4 વિદ્યા કોની પાસેથી મેળવવી જોઈએ? તો કે આન્વીક્ષિકીમ ત્રયીમ ચ વિદ્યા, આન્વીક્ષિકી અને ત્રયી વિદ્યા શિષ્ટેભ્ય ઉપયુજ્યિત, પ્રબુદ્ધ લોકો પાસેથી ઉપયોજિત મેળવવી જોઈએ. વાર્તા અગ્રેસર લોકો પાસેથી મેળવવી જોઈએ. દંડ નીતિ વક્તૃ પ્રયોક્તૃભ્ય એટલે કે વક્તા એટલે કે પ્રવચન અને પ્રયોગમાં કુશળ હોય, ખાલી પ્રવચન કરવાવાળા નહીં, પ્રયોગ પણ કરી જાણતા હોય, એમની પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. ચાલો સીધો અનુવાદ એક વખત. આન્વીક્ષિકી અને ત્રયી વિદ્યા પ્રબુદ્ધ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. વાર્તા અગ્રેસર લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. દંડ નીતિ પ્રવચન અને પ્રયોગમાં કુશળ લોકો પાસેથી પ્રાપ્ત કરવી જોઈએ. અહીંયા આપણો જે અનુવાદ છે એ અનુવાદ પૂરો થાય છે, પરંતુ આ પાઠ સમજવામાં થોડો કઠિન છે. એટલે ખાસ બધાએ આ પાઠને વારંવાર આ વિડીયોને જોઈને અનુવાદ તૈયાર કરવો. ખાસ તો આ જે શબ્દો છે આન્વીક્ષિકી, ચતસ્ત્રો વિદ્યા અને દંડ નીતિ, આ તમને વિવરણાત્મક નોંધમાં પૂછાય છે. કઈ નોંધ? એક ચતસ્ત્રો વિદ્યા, પછી દંડ નીતિ અને આન્વીક્ષિકી, એ વિવરણાત્મક નોંધમાં પૂછાય છે. સંદર્ભ સમજૂતી તરીકે શું પૂછાય છે? જો કે ચતસ્ત્ર એવ વિદ્યા ઇતિ કૌટિલ્ય, એ પૂછાય છે. ખાસ એ એક તૈયાર કરી લેજો. બરાબર છે. પછી વાર્તા છે, વાર્તા, એને પણ વિવરણાત્મક નોંધ તરીકે તમારે ખાસ એ તમે નોંધ કરી લેજો અને તૈયાર કરી લેજો. એટલે આખો જે પાઠ છે કૌટિલ્ય અર્થશાસ્ત્રના પ્રથમ અધિકરણ ચતસ્ત્રો વિદ્યા, એ પાઠના આધારે આપણે આ પાઠને બરાબર સમજ્યા. ફરી આપણે એક નવા પાઠ સાથે મળીશું. ત્યાં સુધી આપ સૌને નમસ્કાર. મિત્રો, આપ સર્વે સ્વજનો સાથે, પરિવાર સાથે સ્વસ્થ રહેજો. ખાસ 3 બાબતોની નોંધ લેજો કે હંમેશા બધા સાથે અંતરમાં રહેવું, મોં ઉપર માસ્ક લગાવવું અને સતત સેનિટાઈઝર દ્વારા કે સાબુ દ્વારા હાથ ધોતા રહેવું. એ આપણા સૌ માટે, આપણા પરિવારજનો માટે ખૂબ જરૂરી છે. આપ સૌ સ્વસ્થતા પ્રાપ્ત કરતા રહો એવી શુભકામના પાઠવું છું. નમસ્કાર.